ભાવનગરના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત નિપજ્યા છે। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી દર્દીઓની મુલાકાત લેશે। લઠ્ઠાકાંડને લઈને કોંગ્રેસ પણ એક્શન મોડમાં છે। કોંગ્રેસ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ધરણા પ્રદર્શન કરશે। બીજી તરફ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। ગુજરાત બહાર પણ પોલીસે તપાસ હાથ ધરી છે। ભાવનગરનો ગૌતમ, રઈશ અને નરેન્દ્ર નકલી દારૂ બનાવતા હતા। નકલી દારૂ બનાવનાર રઈશ ઉજ્જૈન પાસેથી પકડાયો। ઇથેનોલ અને મિથેનોલનું મિશ્રણ કરી અને નકલી દારૂ બનાવતા હતા। અત્યાર સુધીમાં 2 પીઆઈ સહિત કુલ 6 અધિકારી કર્મચારી સસ્પેન્ડ કરાયા છે। વર્તેજના પીઆઈ અને એલસીબીના પીઆઈને સસ્પેન્ડ કરાયા છે। કુલ 13 આરોપીઓને 10 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે। 13 આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે। તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ તરફ ભાવનગરની જે ઘટના બની છે અને જે ધરપકડનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે ભાવનગરથી સંવાદદાતા નવનીત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નવનીત, હાલ તપાસ ક્યાં પહોંચી છે? જે આરોપીઓને ધરપકડ થઈ છે તેની પૂછપરછ કરવામાં આવી છે, બીજી તરફ સારવાર હેઠળ છે દર્દીઓ, શું વધુ જાણકારી? ચોક્કસ ભાવનગરની વાત કરીએ તો 16 તારીખના રોજ જે દારૂ પીવાયા બાદ આજે મામલો જે શરૂ થયો હતો, ખરેખડી ગામથી જે યુવાનનું મોત થયું હતું ને એ બાદ આંકડો સતત લંબાવાઈ રહ્યો છે। અત્યાર સુધીની અંદર કુલ 8 લોકોના મોત થઈ ચૂક્યા છે। ગઈકાલ રાત સુધી 7 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, પરંતુ વધુ એક દર્દી જે ભાવનગર જિલ્લાના હાથપ ગામનો છે કે જેને સુધીર રાવળ નામના વ્યક્તિનું આજે નકલી દારૂ છે પીવાના કારણે થઈને મોત થયું છે, જેને લઈને હાલ આંકડો છે સત્તાવાર રીતે 8 પર પહોંચી ગયો છે। જે રીતના નકલી દારૂ મામલો સામે આવ્યો છે તેને લઈને પોલીસ દ્વારા પણ સઘન કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે। રાજકીય ચળવળ પણ હવે શરૂ થઈ ગઈ છે, કારણ કે ગઈકાલે ગોપાલ ઇટાલિયા છે ભાવનગર પહોંચ્યા હતા, જ્યારે આજે કોંગ્રેસનું ડેલિગેશન છે એ ભાવનગર પહોંચે એવી પૂરી શક્યતા છે। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી છે એ પણ આજે દર્દીની મુલાકાત લેવાના છે, ખાસ કરીને જિગ્નેશ મેવાણી છે એ પણ જોડે એવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। ખાસ કરીને જે અત્યાર સુધીમાં પોલીસે કુલ 21 લોકો સામે ફરિયાદ નોંધી છે, જે પૈકી 13 લોકો છે તેને ઝડપી લેવામાં આવ્યા છે અને તમામ જે આરોપીઓ છે તેને જે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જે પૈકી 10 દિવસના રિમાન્ડ છે મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે એસએમસી દ્વારા આજે દારૂ ક્યાંથી લાવ્યા હતા, એનું કેમિકલ કઈ રીતના મેળવ્યું હતું, કયા કયા કેમિકલના ભેળસેળ કરીને જે દારૂ બનાવવામાં આવ્યો હતો, તેમજ કેટલી પેટી દારૂ બન્યો હતો, કોને સપ્લાય કરવામાં આવ્યો હતો, વિવિધ મુદ્દે તપાસ છે એ કરવામાં આવશે। પૂછપરછ બાદ હજી કુલ કેટલા આરોપીઓ આની અંદર સંડોવાયેલા છે તેની જે માહિતી છે એ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે। એક રીતે જોઈએ તો ગૌતમ ચૌહાણ, રઈશ અને નરેન્દ્ર યાદવ નામના જે લોકો છે તેના દ્વારા જે આજે નકલી દારૂ છે એ બનાવવામાં આવતો હતો, પરંતુ નરેન્દ્ર યાદવ કે જેણે પોતે દારૂ બનાવ્યો હતો અને પોતે પીધો તેમજ પોતે મોતને ઘાટ ઉતર્યો છે। એટલે કે હવે જે ગૌતમ સોલંકી અને રઈશ જે નામના જે 2 મુખ્ય આરોપીઓ છે તેને લઈને પોલીસ છે વધુ પૂછપરછ કરી છે। બીજી બાજુ જોઈએ તો જે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તેની ઉપર પણ પોલીસ સઘન કાર્યવાહી છે કરી રહી છે, અને જે નકલી દારૂ સિવાય અન્ય જે દારૂના અડ્ડાઓ છે કે જે ઇંગ્લિશને વેચાણ થતું હોય તેની ઉપર પોલીસ સઘન કાર્યવાહી છે હાથ ધરી છે। જી બિલકુલ બિલકુલ નવનીત, આભાર માહિતી બદલ। તો પોલીસે આ તપાસ હાથ ધરી છે અને જે રીતે કાર્યવાહી હાથ ધરી